તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે ને બધા નામ અહીંયા દેખાશે. એમાંથી તમારા નામ ઉપર અપડેટ કરો. આમાં તમારું નામ કઈ બરાબર આવી ગયું. આપો રેશન કાર્ડ નંબર અને તમારું નામ આવી ગયું બરાબર છે. અને ઓથેન્ટિક આપો બરાબર છે ને એટલે એગ્રી કરવાનું. લાંબુ મૂકવાનું લાલ લાઈટ થાય લાંબુ મૂકવાનું. આવી ગયો લઈ થઈ ગયું. હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે બરાબર. અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને આ તમારો તો ડેમો માટેથી એક એક કિલો જ કાઢીએ છીએ. કાલે પછી જથ્થામાં તમને કઈ નહીં મળે એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે ને અત્યારે એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવાનું, કાલ સીધું આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું સીધું. તો કરી નાખો વિતરણ ઉપર ટીક કરો. આ વાંધો શું કીધું જો ઘઉં મળશે બરાબર. ઓકે આપો ઘઉંની થેલી મૂકવાની બરાબર. જો કાંઈ સીધું થેલીમાં આવી જશે. થેલી થોડીક ટાઈટ પકડજો કારણ કે ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સ થી પડે એક જોડા કે આવી જશે. ફોર્સ થી પડશે ને થઈ ગયો છે. ઘઉં થઈ ગયું થઈ ગયું. 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું. પછી ઓકે આપો ઓકે આપો ઘઉં નીકળ્યા પછી ઓકે આપવાનું. એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર. ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું. ચોખાનું ચાલુ થઈ ગયું. પાછી થેલીમાં જ પડી જશે. બીજી થેલી મૂકવાની એટલે બીજી થેલી ચોખાની મૂકવાની પેલા ઘઉંની મૂકવાની પેલા ઘઉંની પછી ચોખાની ટાઈટ થેલી પકડી રાખજો. મોઢિયાથી આમ ઉપર થોડીક એટલે છે ને તમારે વાંધો ન આવે. ફોર્સ થી આવે ફોર્સ થી પડે જ ને એટલે એવું થાય બધું. આવી ગયું. હવે અહીંયા તમને છે ને દેખાશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા ને ઓકે આપી દો. ચોખા જોખાઈ ગયા મળી ગયા એટલે ઓકે ઓકે આ પૂરું થઈ ગયું. બે ઘઉં ને ચોખા તમને મળી ગયા. તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું. 1 કિલો અત્યારે બે આપણે કાઢ્યા. ઓકે આપી ગયો.